એનો કોઈ આપણે સંગ કરવો નહીં. આપણા સદગુરુ ઇમામ શાહ મહારાજે ઈષ્ટદેવે જે બોધપાઠ કર્યો હોય અને એમાંથી જે કાંઈ શબ્દોનું જ્ઞાન આપણને પ્રાપ્ત કર્યું હોય તો એ સારું હોય તો એ તમારા હૃદયમાં એવું ઉતારજો, એનો સદુપયોગ કરજો અને અસાર વસ્તુ જે છે તો એને તમે છોડી દેજો, એનો સંગમાં કરજો. મનુષ્યને વાણીથી પાપ થાય, આંખથી પાપ થાય, કાનથી પાપ થાય, પછી નાકથી શ્વાસ લઈ પ્રાણથી પણ પાપ થાય, પગની હાલીને જઈએ તો પાપ થાય, હાથથી પાપ થાય. તો એ ન થાય એવી બધા તમે કાળજી રાખજો. અને આ જે તત્વ જે છે એને મટકીમાં જેમ આપણે માખણને ઘીને હાચવી રહ્યા એવી રીતે તમે સાચવજો, એનું જતન કરજો. શરીર તમારું સાધન છે, શરીરનો એ બગાડ ન થાય. તો બગાડ શરીર થાય તો એ શરીરમાં જે ઇન્દ્રિયો છે એમાંથી જે રસ ઉત્પન્ન થાય, જે ઝેરનો જ્ઞાનેન્દ્રિયનો શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, આ પાંચ સારા વેર્યા આપણા શરીરની અંદર, તો એમાંથી આત્મા અશુદ્ધ થાય. તો એ તમે સાવધાન રાખશો. તો શબ્દ ઇન્દ્રિય કેને વેશ નથી. મૃગલાને પકડવું હોય ત્યારે પારાથી વેણું વગાડે અને નજીક વગાડતો નજીક જાય ત્યારે એ તલીન થઈ ગયેલો હોય, કારણ કે એને એ શબ્દ ઇન્દ્રિય વેશ નથી એટલે એમાં એને મોહ ઉત્પન્ન થયો હોય. આ લગમાં જઈને પછી બાણ ચડાવે રહ્યો અને બાણ છોડે રહ્યો ત્યારે એના પ્રાણ જાય. તો આપણું એવું ન થાય. આપણે પણ આ શબ્દ ઇન્દ્રિય તમે કાન સાંભળે રહ્યો તો એને સંયમ રાખજો, એના પર અંકુશ રાખજો. નહીં તો તમારી ઇન્દ્રિય મેલી થઈ જશે, તો મન પણ પછી મેલું થઈ જશે. તો માં જે ચેતન આપણે તૈયાર કર્યું હોય, ચોખ્ખો માલ રાખ્યો હોય તો એને પણ ડાઘી લાગી જશે. તો એ ડાઘી લાગવા માંડે જો એ કોશિશ તમે કરજો. અને સ્પર્શ ઇન્દ્રિય તો એ કેને વશ નથી કે હાથીને, તો હાથીને પકડવો તો એમ જ પકડાતો નથી. જંગલની અંદર મોટો ખાડો ખોદાવે અને કાગળના પૂઠાની કારમી હાથણી બનાવે, એમાં જંગલમાં ફરતા એ હાથીઓ તો વિષય વાસનાના ભોગમાં એ કૂદકો મારવા જાય રહ્યા ત્યારે એનું મોત થાય રહ્યું. તો એમ આપણે પણ આપણી સ્પર્શ ઇન્દ્રિય છે એના ઉપર તમે સંયમ રાખજો, નહીં તો આપણું પણ પતન થશે. એટલે સાવધાની રાખજો. શબ્દ, સ્પર્શ, રૂપ ઇન્દ્રિય કેને વશ નથી. તો રૂપ કોણ દેખે રહ્યું? આંખ દેખે રહી. તો એ આંખ પતંગિયાને વશ નથી. તો દીવા ઉપર ઝપટું મારે પણ દીવાને કાંઈ થાય નહીં, પોતે બળીને ભસ્મ થઈ જાય રહ્યું. તો એને પણ મરણ થાય રહ્યું. એમ આપણી આ શબ્દરૂપી આંખ જોઈ રહી, એ જો ઇન્દ્રિય વશ નહીં હોય તો આપણું પણ પતન થશે, વાર નહીં લાગે. એટલે સાવધાની તમે રાખજો, ચેતજો. અને ગંધેન્દ્રિય ચોથી, શબ્દ, સ્પર્શ, રૂપ, રસેન્દ્રિય ચોથી. રસેન્દ્રિય કેને વશ નથી? માછલાને વશ નથી. તો માછલા પકડવા હોય તો એની જાળ પાથરે, જાળની અંદર એ આટો ચોપડવામાં આવે, એની આ સુગંધ આવે, એ સુગંધની લાલસાએ આ માછલા એની અંદર ભરાઈ જાય રહ્યા, એને મોહ ઉત્પન્ન થાય રહ્યો. તો એમ આપણે આ જગતની અંદર આ માયારૂપી જાળ પાથરેલી છે, એની અંદર તમે પણ મોહ ન થાય એવી કાળજી રાખજો. નહીં તો આ માછલાની ઘોડે માછલાનું જેમ મંડાઈને પતન થાયું એમ આપણું પણ પતન થશે. એટલે સાવધાન રાખજો. રસ ઇન્દ્રિય ઉપર
તો એ રસ ઇન્દ્રિય જીભા ઇન્દ્રિય રસ ઉત્પન્ન કરે, રસવાદની એને ખબર પડેલી. તો આ શરીરમાં જે રજોગુણી તમોગુણી એવા જે ખોરાકો હોય એના ઉપર તમે સંયમ રાખજો. અને આ શરીરની કોઠીમાં જે સાત્વિક ભોજન હોય તો એ તમે ઉતારજો. તો એનેથી તમારું આ મન જે છે એ શુદ્ધ રહેશે અને મન સ્થિર રહેશે. મન ધર્મમય થશે, જ્ઞાનમય થશે, સત્સંગમાં જવાનું મન થશે, મંદિરમાં જવાનું મન થશે, માવતરની સેવા કરવાનું તમને મન થશે, સત્સંગ સાંભળવાનું મન થશે. આવું મન તમારું પ્રફુલ્લિત થઈ જશે, મન નિર્મળ થઈ જશે. મનમાં જે વિકારોની જે ભાવનાઓ જે છે એ નષ્ટ થઈ જશે. માટે તમે એ આ સાવધાની રાખજો. આ મનને તમે આ જીતજો. મન છે બહુ અટપટું, તો એ આ ખોરાક વડે તો એની શુદ્ધિ થાય સાત્વિક ભોજનથી. તો એ કાબૂમાં આવી શકે રહ્યું, નહીં તો એ તુફાન કરે. માટે એવા ખોરાક આપણે આપવા નહીં. અને પાંચમી ગંધ ઇન્દ્રિય તો એ કેનેવશ નથી કે ભમરાની. તો એ ભમરો પાણીમાં કમળ થાય તો એ કમળની સુગંધ લેવા માટે 2-3 કિલો દૂર હોય તો છતાં પણ એ પહોંચી જાય. એટલો એને પ્રેમે કમળ ઉપર. તો એ ગંધેન્દ્રિયને વેશ નથી તો કમળ ઉપર એ બેહર્યો ને આખો દિવસ થાય એને છોડવાનું મન થતું નથી. અને દિવસ આઠમી જાય, સાંજે થાયરી, કમળ બીડાઈ જાય રહ્યું, પછી ગુંગળાઈને અકળાઈને એનું આ મોટ થાય રહ્યું. એમ આપણી પણ જો આ નાક ઇન્દ્રિય આપણી વ્યસન નહીં હોય તો આપણું પણ એ પતન થશે. માટે તમે સાવધાન રાખજો. તો આ એક ઇન્દ્રિય વ્યસન નહોતી ને મનુષ્યને તો આ 5 ઇન્દ્રિયો સાથે તો એ 5 ઇન્દ્રિયો તમને ડૂબાડે નહીં. તો એ 5 પવિત્ર કરજો. ઇમામ શાહ મહારાજે વાત કરી તો મુનિરભાઈ કે દોડો આંખો સર્વને છે પણ ઉલટા દેખે લોક. તો 5 પવિત્ર કીધા નથી તો એને કેમ દર્શન થાય? તો આપણી 5 ઇન્દ્રિયો એના ઉપર સંયમ રાખજો. ભગવાને આંખ તો દીધી તો આંખને સાત્વિક બનાવજો. તો દિવ્ય ચક્ષુ બનાવજો. ચર્મ ચક્ષુ હશે તો એ માયામાં ખણી જશે. એટલે સાવધાની રાખજો. એ આંખને પણ સુધારજો, એને મેલી થાય નહીં એવી બધા કાળજી રાખજો. અને જે કાંઈ આજે 3 દિવસમાં જે આ સત્સંગ તમે બધે સાંભળ્યો અને તમને અનુભવ કરાવ્યો તો એનું તમે એ જતન કરજો. તો એ હીરાને તમે જાળવી રાખજો. મનુષ્ય દેહ છે એ સાધન છે. એ સાધન આપણે પ્રાપ્ત થયું એના દ્વારા આપણે આ સાધન પ્રાપ્ત કરી શકીએ. જો આ દેહરૂપી સાધન ન હોય તો આપણાથી ભક્તિ થાય નહીં. તો પરમાત્માએ આપણા ઉપર કૃપા કરી અને આ મનુષ્ય દેહ આપણે બનાવ્યા. તો કેટલી બધી એની કૃપા થાય. હરિ કૃપા તબ જાણીએ દેહ માનવ અવતાર, ગુરુ કૃપા તબ જાણીએ છોડાવે સંસાર. ભગવાનની આપણે આપણું કૃપા થઈ, આપણે માનવ બનાવ્યા. સાથે સાથે ગુરુની કૃપા આપણા ઉપર ઉતરે, ગુરુનો આશીર્વાદ આપણે લઈએ ને આપણું આ જે જીવન છે એ આપણે સફળ બનાવીએ. જગતની અંદર આપણે આવ્યા છીએ તો ઠાલા આવ્યાને ભૂલા જવું પડશે. નામ એનો નાશ, જન્મે તે મરવાનું, ફૂલ્યું તે કરમાવાનું, ચણિયા દેવળ પડવાના. તો એક દિવસ આ પડી જશે. તો તમે સાવધાની રાખજો. આ શરીર સાધન પાસેથી કામ લેજો. તમારું આ દિવ્યતા જે પ્રાપ્ત થઈએ કાયમને માટે આમ જળહળતી રહે.
રોશની પ્રગટી રહે, ચારિત્ર તમારું શુદ્ધ થાય એવી ભગવાને પ્રાર્થના કરી. હે પ્રભુ, દરેક આ જીવાત્માઓને તું સદબુદ્ધિ, સુવિચાર, સારા સંસ્કાર મળે આ તું જીવન બનાવજે. દયા, ક્ષમા, સરળતા, સંતોષ, સત્યનું પાલન કરાવજે. જ્ઞાન, ભક્તિ, વિવેક, વૈરાગ પ્રાપ્ત કરીને આ દરેક આત્માનું કલ્યાણ કરાવજે. હે પ્રભુ, અમારા આ ભારત દેશની અંદર માગા વરસાવજો. દરેક પ્રકારે આખા વિશ્વમાં અજ્ઞાની જીવાત્માઓને અવિદ્યા દૂર કરી વિદ્યા જ્ઞાનની પ્રાપ્તિ કરી એકમેક થઈને હલી મળીને બધા સમભાવથી રહેજો. ઓમ શાંતિ શાંતિ શાંતિ. બોલો સદગુરુ દેવા કી